डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સ્કૂલ ઓફ હ્યુમેનિટીઝ એન્ડ સોશિયલ સાયન્સીસમાં હું ખુશ્બુ પ્રતીક મોદી, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત, આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ગીરવાણ ગીરા ભારતી ભાષા એવી સંસ્કૃત ભાષામાં આપે પ્રથમ વર્ષ બીએમાં પ્રવેશ લીધો છે, ત્યારે આપણે પ્રથમ વર્ષ બીએ મુખ્ય સંસ્કૃતમાં કુલ 3 પેપરનો અભ્યાસ કરવાનો છે. પ્રથમ પેપર ફરજિયાત સંસ્કૃતનું છે, એમાં વિભાગ 2 અને કુલ 17 યુનિટનો આપણે અભ્યાસ કરવાનો છે. મુખ્ય વિષય સંસ્કૃતમાં કુલ 2 પેપરનો આપણે અભ્યાસ કરવાનો છે. તેમાં પેપર 1માં સંસ્કૃત પદ્ય અને ગદ્ય સાહિત્યનો આપણે અભ્યાસ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, આ પેપરમાં કુલ 17 યુનિટ છે, જેમાં આજે આપણે વિભાગ 2 એટલે કે રઘુવંશ સર્ગ 1નો આપણે અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આ વિભાગમાં કુલ 4 યુનિટ આપવામાં આવ્યા છે. પ્રથમ યુનિટમાં રઘુવંશનો આપણે પરિચય મેળવવાનો છે, જેમાં રઘુવંશના કર્તા એટલે કે મહાકવિ કાલિદાસ વિશે પરિચય મેળવીશું. ત્યારબાદ રઘુવંશનો કાવ્ય પ્રકાર એટલે કે મહાકાવ્ય, તેના સ્વરૂપ અને લક્ષણો વિશે પરિચય મેળવીશું. અને પછી આપણે રઘુવંશ મહાકાવ્યના લક્ષણોમાં કઈ રીતે બંધ બેસે છે તેનો પણ આપણે પરિચય મેળવીશું. મિત્રો, આ વિભાગના સર્ગ યુનિટ 2માં રઘુવંશના સર્ગ 1ના 1 થી 47 શ્લોકોનો આપણે અભ્યાસ કરવાનો છે. યુનિટ 3માં 48 થી 95 શ્લોકોનો આપણે અભ્યાસ કરવાનો છે. અને યુનિટ 4માં યુનિટ 1 થી 3માં આવતા તમામ સમીક્ષાત્મક પ્રશ્નોનો આપણે અભ્યાસ કરવાનો છે. તો મિત્રો, આ આપણા લેક્ચરની શરૂઆત આપણે રઘુવંશના જ મંગલાચરણથી કરીશું. વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. મિત્રો, રઘુવંશ એ મહાકાવ્ય છે. તો રઘુવંશનો અભ્યાસ કરતા પહેલાં સૌપ્રથમ આપણે મહાકાવ્યના સ્વરૂપને સમજવું પડે. મહાકાવ્ય એ શેનો પ્રકાર છે? તો એના માટે આપણે કાવ્યનો પરિચય મેળવવો પડે. કાવ્ય એટલે સામાન્ય રીતે આપણે કવિતા કે પદ્ય એવો અર્થ સમજતા હોઈએ, પણ ના મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં જે કંઈ પણ લખાય છે એ તમામને કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. સમગ્ર સંસ્કૃત સાહિત્યને કાવ્ય તરીકે ઓળખવામાં આવે છે. આ કાવ્યના 2 પ્રકાર છે, એક દ્રશ્ય કાવ્ય અને બીજું શ્રવ્ય કાવ્ય. દ્રશ્ય કાવ્ય એટલે જેને આંખથી જોઈ શકાય, અનુભવી શકાય, જેમ કે આપણે નાટક જોઈએ છીએ, સિનેમા જોઈએ છીએ, તો આ તમામનો સમાવેશ દ્રશ્ય કાવ્યમાં થઈ શકે. શ્રવ્ય કાવ્ય એટલે જેને કાનથી સાંભળી શકાય અને આનંદની અનુભૂતિ લઈ શકાય, તેને આપણે શ્રવ્ય કાવ્ય તરીકે ઓળખીએ છીએ. આપણે કવિતા સાંભળીએ, કોઈ ગીત સાંભળીએ, તો એ બધાનો સમાવેશ શ્રવ્ય કાવ્યમાં થાય છે. હવે દ્રશ્ય કાવ્ય અને શ્રવ્ય કાવ્યના પણ પ્રકાર પડે છે. દ્રશ્ય કાવ્યના કુલ 2 પ્રકાર છે, રૂપક અને ઉપરૂપક. રૂપકમાં નાટક, પ્રકરણ, ભાણ, સમવકાર, ઇહામૃગ, અંક, વિધિ, પ્રહસન વગેરે જેવા કુલ 10 પ્રકાર પડે છે. જ્યારે ઉપરૂપકના નાટિકા, ત્રોટક, ભાણિકા, વિલાસિકા વગેરે જેવા કુલ 18 પ્રકાર પડે છે. આમ દ્રશ્ય કાવ્યના રૂપક અને ઉપરૂપક તથા તેના પેટા પ્રકારોની આપણે ચર્ચા કરી. હવે જઈએ શ્રવ્ય કાવ્ય ઉપર. શ્રવ્ય કાવ્યના ગદ્ય, પદ્ય અને મિશ્ર એમ 3 પ્રકાર પડે છે. ગદ્ય એટલે કે જેમાં ફકરા સ્વરૂપમાં, ગદ્ય સ્વરૂપમાં સાહિત્ય રચાયું હોય. આ ગદ્ય કાવ્યના કથા અને આખ્યાયિકા વગેરે જેવા પ્રકારો પડે છે. પદ્ય એટલે કે જેની રચના છંદોમય સ્વરૂપમાં થાય છે. તેમાં મહાકાવ્ય, ખંડકાવ્ય અને મુક્તક વગેરેનો સમાવેશ થાય છે. મિશ્ર કાવ્યમાં ગદ્ય અને પદ્ય બંનેનું મિશ્રણ કરવામાં આવે છે, એટલે કે જેમાં ગદ્ય પણ આવે, પદ્ય પણ આવે. મિશ્ર કાવ્યમાં ચંપુ, વિરુદ્ધ, કરંભક વગેરેનો સમાવેશ થાય છે. આપણે જેનો અભ્યાસ કરવાનો છે એટલે કે મહાકાવ્ય, તેનો સમાવેશ શ્રવ્ય કાવ્યના પદ્ય કાવ્ય વિભાગમાં થાય છે. હવે આપણે મહાકાવ્યનું સ્વરૂપ સમજવાનો પ્રયત્ન કરીશું. મિત્રો, સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્ય
એ અત્યંત ખેડાયેલો અને લોકપ્રિય સાહિત્ય પ્રકાર છે. ઘણા બધા મહાકાવ્યો સંસ્કૃત સાહિત્યમાં રચાઈ ગયા, પરંતુ સંસ્કૃતના 5 મહાકાવ્યો એટલા સુપ્રસિદ્ધ બન્યા કે તેને પંચમહાકાવ્યો એવું બિરુદ આપવામાં આવ્યું. આ પંચમહાકાવ્યોમાં મહાકવિ કાલિદાસના રઘુવંશ અને કુમાર સંભવનો સમાવેશ થાય છે. ત્યારબાદ કવિ ભારવીના કિરાતાર્જુનીયમનો, માઘના શિશુપાલ વધનો અને શ્રીહર્ષના નૈષધીય ચરિતનો સમાવેશ થાય છે. મિત્રો, સંસ્કૃત સાહિત્યશાસ્ત્રના લગભગ બધા જ વિવેચકોએ આ મહાકાવ્યના લક્ષણો બાંધવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમાં આચાર્ય દંડીએ કાવ્યાદર્શમાં અને આચાર્ય વિશ્વનાથે સાહિત્ય દર્પણમાં જે મહાકાવ્યના લક્ષણો દર્શાવ્યા છે તે લક્ષણોને પ્રમાણભૂત ગણવામાં આવે છે. તો આજે આપણે આચાર્ય દંડીએ કાવ્યાદર્શમાં દર્શાવેલા મહાકાવ્યના લક્ષણો વિશે અભ્યાસ કરીશું. મિત્રો, મહાકાવ્યનું સૌ પ્રથમ લક્ષણ છે સર્ગબદ્ધો મહાકાવ્યમ ઉચ્યતે તસ્ય લક્ષણમ આશીર્નમસ્ક્રિયા વસ્તુ નિર્દેશો વાપી તન્મુખમ. પ્રથમ લક્ષણ છે સર્ગબદ્ધો મહાકાવ્યમ. મહાકાવ્ય સર્ગમાં વિભક્ત હોવું જોઈએ. સર્ગ એટલે કે વિભાગ. જેમ કે નાટકનું વિભાજન અંકમાં કરવામાં આવે છે, ભગવદ્ ગીતાનું વિભાજન અધ્યાયમાં કરવામાં આવ્યું છે, એમ મહાકાવ્યનું વિભાજન સર્ગમાં કરવામાં આવે છે. મહાકાવ્યના એક એક પ્રકરણને સર્ગ કહેવામાં આવે છે. મહાકાવ્યમાં કેટલા સર્ગ હોવા જોઈએ? તો ઓછામાં ઓછા 8 અને વધુમાં વધુ 30 સર્ગમાં મહાકાવ્ય વિભક્ત કરેલું હોવું જોઈએ. હવે પ્રત્યેક સર્ગની વાત કરીએ તો પ્રત્યેક સર્ગમાં ઓછામાં ઓછા 30 અને વધુમાં વધુ 200 શ્લોક હોવા જોઈએ. હવે દરેક સર્ગને તેમાં આવતા કથાનક પ્રમાણે અલગ અલગ નામ આપવું જોઈએ. જેમ કે રઘુવંશની જ વાત કરીએ તો પ્રથમ સર્ગમાં રાજા દિલીપ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જાય છે, તો પ્રથમ સર્ગને નામ આપવામાં આવ્યું વશિષ્ઠાશ્રમાભિગમન. બીજા સર્ગમાં નંદીની ગાય દિલીપ રાજાને વરદાન આપે છે, તો આ સર્ગનું નામ આપવામાં આવ્યું નંદીની વરપ્રદાન. આ રીતે પ્રત્યેક સર્ગને કથાનકને આધારે કોઈના કોઈ નામ આપવામાં આવે છે. હવે આખો જે સર્ગ છે એટલે કે પ્રત્યેક સર્ગ એમાં છંદ સરખા હોવા જોઈએ. એટલે કે જેટલા પણ શ્લોક હોય, દાખલા તરીકે 95 શ્લોક હોય તો 95 શ્લોકમાં છંદ એક જ હોવો જોઈએ, અને જે છેલ્લો શ્લોક આવે 94 સર્ગમાં છંદ એક અને છેલ્લા શ્લોકમાં છંદ બદલાતો હોવો જોઈએ, અને એ છંદમાં એ શ્લોકમાં એના પછીના આવતા સર્ગના કથાનકનો નિર્દેશ કરેલો હોવો જોઈએ. જેમ કે આપણે કોઈ પણ સિરિયલ કે સિરીઝ જોતા હોઈએ તો એ જ્યારે પૂરું થાય ત્યારે હવે પછીના દિવસે એમાં શું આવશે તેની કથાનો સામાન્ય અંશ આપણને બતાવતા હોય છે. એ જ રીતે મહાકાવ્યમાં પણ સર્ગના છેલ્લા શ્લોકમાં એના પછીની કથાનો નિર્દેશ કરવામાં આવે છે. આ થઈ એની સર્ગબદ્ધતા. ત્યાર પછી જોઈએ તો મહાકાવ્યનો પ્રારંભ. આશીર નમસ્ક્રિયા વસ્તુ નિર્દેશો વાપી તન્મુખમ. એટલે કે મહાકાવ્યનો પ્રારંભ આશીર્વાદ, પ્રેક્ષકોને આશીર્વાદ આપવામાં આવે, અથવા તો ઈશ્વરને નમસ્કાર કરવામાં આવે, કે પછી વસ્તુ નિર્દેશથી કરવામાં આવે. વસ્તુ નિર્દેશ એટલે કે જેમ કે મહાકવિ કાલિદાસના કુમાર સંભવમાં હિમાલયનું વર્ણન છે અને એના દ્વારા કાવ્યની શરૂઆત થઈ છે, તો આ થયું વસ્તુ નિર્દેશ. એટલે મહાકાવ્યની શરૂઆત પણ આ 3 દ્વારા કરવામાં આવે. ત્યાર પછીનું આપણે લક્ષણ જોઈએ ઇતિહાસ કથોદ્ભૂતમ ઇતરદ્વા સદાશ્રયમ ચતુર્વર્ગ ફલાયતમ ચતુરોદાતનાયકમ. તેનું કથાવસ્તુ પ્રખ્યાત ગ્રંથમાંથી લેવું જોઈએ. તેને આધારે મહાકાવ્ય રચાવવું જોઈએ. આપણા ઇતિહાસ ગ્રંથો એટલે કે રામાયણ અને મહાભારત અથવા તો પુરાણ, તો આ 3માંથી મહાકાવ્યનું કથાવસ્તુ પસંદ કરવું જોઈએ. પછી ભલે કવિ એમાં પોતાના મત મુજબ ફેરફાર કરે, પરંતુ તેનું કથાવસ્તુ પ્રસિદ્ધ હોવું જોઈએ. ત્યાર પછી એનું ધ્યેય. સંસ્કૃતમાં કહેવાય છે કે પ્રયોજનેન વિના મંદો અપી ન પ્રવર્તતે. પ્રયોજન ન હોય, ધ્યેય ન હોય તો મૂર્ખ માણસ પણ કોઈ કામ કરતો નથી. તો મહાકાવ્યનું પણ કોઈ ધ્યેય હોવું જોઈએ. મહાકાવ્ય માનવ જીવનને પ્રેરક બને તેવો આગ્રહ રાખવામાં આવ્યો છે. એટલે એનું ધ્યેય માનવ જીવનના જે 4 પુરુષાર્થો છે
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમાંથી કોઈ એક હોવું જોઈએ. ત્યાર પછી જોઈએ મહાકાવ્યનો નાયક. કોઈ પણ સ્ટોરી હોય એટલે એનો હીરો પણ હોય જ, તો મહાકાવ્યમાં પણ નાયક હોય. હવે એ નાયક કેવો હોવો જોઈએ? તો કહે છે કે મહાકાવ્યનો નાયક ચતુર અને ઉદાત્ત હોવો જોઈએ. હવે ઉદાત્ત એટલે શું? ઉદાત્ત શબ્દમાં આદર્શ માનવને માટે જે ગુણો જરૂરી છે, જેમ કે શૌર્ય, પરાક્રમ, વીરતા, ક્ષમા, તિતિક્ષા એટલે કે સુખ દુઃખ સહન કરવાની શક્તિ, પરાક્રમ, વિનય, તો આ બધા ગુણો નાયકમાં હોવા જોઈએ. એટલે કે મહાકાવ્યનો નાયક ધીરોદાત્ત હોવો જોઈએ, જેથી તે માનવ સમાજને માટે ઉપકારક બની શકે. ત્યાર પછી વર્ણનો. મહાકાવ્યનું સ્વરૂપ મોટું હોય એટલે એમાં ઘણા બધા વર્ણનો, વિવિધ પ્રકારના વર્ણનો આવતા હોય. તો એમાં કયા કયા વર્ણનો આવે? નગરાર્ણવ શૈલર્તુ ચંદ્રાર્કોદય વર્ણનૈ ઉદ્યાન સલિલ ક્રીડા મધુપાન રતોત્સવૈ વિપ્રલંભૈર્વિવાહૈશ્ચ કુમારોદય વર્ણનૈ મંત્રદૂત પ્રયાણાજી નાયકાભ્યુદયૈરપી. મહાકાવ્યમાં નગર એટલે કે નગરોનું, અર્ણવ એટલે કે સાગર, શૈલ પર્વત, ઋતુ એટલે કે ઋતુઓનું, ચંદ્ર અર્ક એટલે કે ચંદ્રની કૌમુદી, ચંદ્રની ચાંદની, તેનું વર્ણન હોવું જોઈએ. ઉદય એટલે કે સૂર્યોદય અને સૂર્યાસ્તનું વર્ણન. ઉદ્યાન સલિલ ક્રીડા, ઉદ્યાન વિહાર અને જળ ક્રીડા. મધુપાન એટલે કે મદિરાપાન. રતોત્સવે એટલે કે રતિ ક્રીડા. વિપ્રલંભૈર વિવાહૈશ્ચ, વિપ્રલંભ એટલે વિયોગ અને વિવાહ એટલે કે વિવાહનું વર્ણન હોવું જોઈએ. કુમારોદય, કુમારનો ઉદય એટલે કે પુત્ર જન્મનું વર્ણન આવે છે મહાકાવ્યમાં. મંત્રદૂત પ્રયાણાજી નાયકાભ્યુદયૈરપી. મંત્ર એટલે કે મંત્રણાઓ, દૂત એટલે કે દૂતનું કર્મ, પ્રયાણ સેનાનું પ્રયાણ, નાયકાભ્યુદય નાયકનો અભ્યુદય તથા યુદ્ધ વગેરે જેવા વર્ણનોથી મહાકાવ્ય હર્યુંભર્યું રહેવું જોઈએ. તો આ પ્રમાણેના વર્ણનો મહાકાવ્યમાં આવવા જોઈએ. અંતિમ લક્ષણ જોઈએ મહાભારતનું, મહાકાવ્યનું. અલંકૃતમ સંક્ષિપ્તમ રસભાવ નિરંતરમ સર્ગૈરનતિ વિસ્તીર્ણૈ શ્રવ્યવૃત્તૈ સુસંધિભી. કોઈ પણ કાવ્ય માટે જરૂરી શું છે? તો એમાં એની રસ નિષ્પન્ન કરવાની શક્તિ. એટલે કે મહાકાવ્યમાં રસ નિષ્પન્ન કરવા માટે તેમાં અલંકાર નિરૂપણ, કલ્પના વૈભવ, અર્થ ચમત્કૃત્યો વગેરેનો સમાવેશ થવો જોઈએ. હવે કયા કયા રસ મહાકાવ્યમાં આવે? તો કાવ્ય પ્રકાશમાં મમ્મટે કીધું તેમ નવરસ રુચિરા, 9 રસોનું વર્ણન મહાકાવ્યમાં થવું જોઈએ. તેમાં શૃંગાર, વીર, શાંત, હાસ્ય, અદ્ભુત, બીભત્સ, ભયાનક વગેરે જેવા રસોનો સમાવેશ થાય છે. હવે મહાકાવ્યનો મુખ્ય રસ કયો હોવો જોઈએ? તો શૃંગાર અથવા તો વીર એ મુખ્ય રસ હોવો જોઈએ, અને કરુણ, હાસ્ય, રૌદ્ર તથા અદ્ભુત યથાયોગ્ય સ્થાને પ્રસંગોપાત નિરૂપાવા જોઈએ. મહાકાવ્યમાં સુગ્રથિતતા જળવાય તે માટે તેમાં યથાયોગ્ય સ્થાને સંધિઓનો પણ પ્રયોગ થયો હોવો જોઈએ. સંધિઓ એટલે કે નાટકમાં જે સંધિઓનો ઉપયોગ થાય છે તે જ સંધિઓનો ઉપયોગ મહાકાવ્યમાં પણ થવો જોઈએ. સર્વત્ર ભિન્ન વૃત્તાંતૈ રૂપેતમ લોકરંજનમ કાવ્યમ કલ્પોત્તર સ્થાયી છાયેત સદલંકૃતિ. મહાકાવ્યના આપણે જે પણ લક્ષણ જોયા તે તમામ લક્ષણોથી યુક્ત જો હોય મહાકાવ્ય તો એ યુગોના યુગો સુધી અમર બની રહે છે અને પ્રેક્ષકોને અવર્ણનીય આહલાદ આપે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે મહાકાવ્યના લક્ષણોનો પરિચય મેળવ્યો. હવે જેનો આપણે અભ્યાસ કરવાનો છે તે રઘુવંશ. રઘુવંશ એ મહાકાવ્યના લક્ષણોમાં બંધ બેસે છે કે નહીં તેનો પરિચય મેળવીશું. એના પહેલાં આપણે રઘુવંશનો સામાન્ય પરિચય મેળવી લઈએ. રઘુવંશ, રઘુણામ વંશઃ રઘુવંશઃ
એટલે કે રઘુવંશમાં જન્મેલા રાજાઓનું જેમાં વર્ણન કરવામાં આવ્યું છે તે રઘુવંશ, તેને લઈને રચાયેલું મહાકાવ્ય એટલે કે રઘુવંશ. પંચમહાકાવ્યોમાં રઘુવંશ અત્યંત પ્રસિદ્ધ, અનુપમ અને બેજોડ મહાકાવ્ય છે. મહાકવિ કાલિદાસની પ્રૌઢ અને પરિપક્વ પ્રતિભાનો પરિચય રઘુવંશ આપણને આપે છે. તેનું કાવ્ય સૌંદર્ય, તેની ભાષા, ભાવ, કલા અને વિશદતા જેવા ગુણો દ્વારા તે સંસ્કૃત સાહિત્યમાં ઉત્કૃષ્ટ સ્થાન પર પ્રતિષ્ઠા પામ્યું છે. અને એટલા માટે જ કહેવાયું છે કે ક ઇહ રઘુ કારે ન રમતે, રઘુવંશમાં કોણ રમમાણ થતું નથી. મિત્રો, રઘુવંશમાં કુલ 19 સર્ગ છે, એટલે કે 19 વિભાગમાં રઘુવંશ મહાકાવ્યનું વિભાજન કરવામાં આવ્યું છે. અહીં ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ, કુશથી શરૂ કરીને છેલ્લા અગ્નિવર્ણ સુધીના એટલે કે કુલ 29 રાજાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે રઘુવંશના આધાર સ્થાનો જોઈએ આપણે. તો રઘુવંશમાં જે વંશાવળી આપી છે તે વિષ્ણુ પુરાણને આધારે લેવામાં આવી છે અને તેમાંના ભાવ છે, વર્ણનો છે, કલા છે, એ બધાનો આધાર વાલ્મીકી રામાયણ છે. એટલે કે વાલ્મીકી રામાયણ અને વિષ્ણુ પુરાણમાંથી રઘુવંશની આધાર સામગ્રી લેવામાં આવી છે. મિત્રો, રઘુવંશ ઉપર ઘણી બધી ટીકાઓ લખાઈ. તેમાંની કુલ 33 ટીકાઓ આજે આપણને ઉપલબ્ધ થાય છે અને તે 33 ટીકાઓમાં પણ મલ્લીનાથ, વલ્લભ, હેમાદ્રી, ચરિત્રવર્ધન, ભરત, સુમતિ વિજય, દિનકર, ધર્મમેરુ અને વિજયમણી વગેરેની ટીકાઓ ખૂબ જ પ્રસિદ્ધ છે. અને તેમાં પણ મલ્લીનાથની જે સંજીવની ટીકા છે તેનું તો સંસ્કૃત સાહિત્યમાં બેજોડ સ્થાન છે. હવે આપણે રઘુવંશનું મહાકાવ્ય તરીકે મૂલ્યાંકન કરીશું. મિત્રો, મહાકાવ્યના લક્ષણોમાં આપણે જેમ જોયું કે મહાકાવ્યમાં 8 થી 30 સર્ગ હોવા જોઈએ, તો રઘુવંશમાં 19 સર્ગ છે, એટલે પહેલું લક્ષણ સિદ્ધ થયું. દરેક સર્ગમાં 30 થી 200 શ્લોક હોવા જોઈએ, તો રઘુવંશના પ્રથમ સર્ગને જોઈએ તો એમાં 95 શ્લોક છે તથા બીજા સર્ગમાં 75 શ્લોક છે. દરેક સર્ગનો છંદ નિયત હોવો જોઈએ, એક જ હોવો જોઈએ અને છેલ્લા શ્લોકમાં છંદ બદલાતો હોવો જોઈએ. તો પ્રથમ સર્ગમાં 94 શ્લોક અનુષ્ટુપ છંદમાં છે અને છેલ્લો શ્લોક પ્રહર્ષિણી છંદમાં છે. એ જ રીતે બીજા સર્ગને જોઈએ તો 74 શ્લોક ઉપજાતિ છંદમાં છે, જ્યારે છેલ્લો અંતિમ શ્લોક માલિની છંદમાં રચાયેલો છે. દરેક સર્ગના અંતે તે પછી આવતા સર્ગના કથાનકનો નિર્દેશ પણ કરવામાં આવ્યું છે. દરેક સર્ગનું નામ આપવામાં આવે એ મહાકાવ્યનું લક્ષણ આપણે જોયું. તો અહીં પણ પ્રથમ સર્ગનું નામ વસિષ્ઠાશ્રમાભિગમન આપવામાં આવ્યું છે, જ્યારે બીજા સર્ગનું નામ તેમાં આવતા કથાનકના આધારે નંદિની વરપ્રદાન આપવામાં આવ્યું છે. મિત્રો, મહાકાવ્યનું પ્રારંભ આશીર્વાદ, નમસ્કાર કે વસ્તુ નિર્દેશથી થાય. તો અહીં રઘુવંશમાં કવિએ પોતાના ઈષ્ટદેવ શિવ અને પાર્વતીની સ્તુતિ દ્વારા રઘુવંશનો પ્રારંભ કર્યો. આપણે શરૂઆત જેનાથી કરી, વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો, એટલે કે પાર્વતી અને પરમેશ્વર શિવ અને પાર્વતીની સ્તુતિ દ્વારા રઘુવંશનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મિત્રો, મહાકાવ્યનું કથાવસ્તુ પ્રસિદ્ધ હોવું જોઈએ, તો અહીં પણ પ્રસિદ્ધ એવા વાલ્મીકી રામાયણ અને વિષ્ણુ પુરાણમાંથી તેનો આધાર સામગ્રી લેવામાં આવી છે, એટલા માટે એ લક્ષણ પણ સિદ્ધ થાય છે. રઘુવંશના જુદા જુદા રાજાઓના ચરિત્ર નિરૂપણથી કવિએ યથાયોગ્ય સમયે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની સિદ્ધિ પણ દર્શાવી છે. રઘુવંશમાં જેટલા પણ રાજાઓનો પરિચય આપવામાં આવ્યો છે તે તમામ રાજાઓ ધાર્મિક તો છે જ. તે તમામ રાજાઓ, જેમ કે રઘુ રાજાએ દિગ્વિજય કર્યો અને સંપત્તિ ભેગી કરી, એટલે કે અર્થની પણ સિદ્ધિ અહીં થાય છે. કામ, છેલ્લો જે અગ્નિવર્ણ રાજા છે તો એ ભોગવિલાસી દર્શાવાયો છે, તો એનામાં આપણને કામની સિદ્ધિ જોવા મળે. અને મોક્ષ, તો તમામ રઘુવંશના તમામ રાજાઓ પોતાના અંતિમ જીવનની અંતિમ અવસ્થામાં મોક્ષની પ્રાપ્તિ માટે પ્રયત્નો કરતા. તો અહીં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે ચાર ધ્યેયનો અહીં આપણને સિદ્ધ થતા જોવા મળે છે. ત્યાર પછી જોઈએ તો નાયક. આપણે આગળ પણ વાત કરી કે મહાકાવ્યનો નાયક ચતુર અને ઉદાત્ત હોવો જોઈએ.
તો રઘુવંશના પણ તમામ નાયકો સૂર્યવંશમાં ઉત્પન્ન થયા છે. અહીં કોઈ એક જ નાયક નથી, પરંતુ એક જ સૂર્યવંશમાં, એક જ રઘુવંશમાં, એક જ ઇક્ષ્વાકુ વંશમાં જન્મેલા ઘણા બધા રાજાઓ અહીં નાયક તરીકે દર્શાવ્યા છે. અને તેમાંના લગભગ બધા જ રાજાઓ, કદાચ છેલ્લા અગ્નિવર્ણને બાદ કરતા તમામ રાજાઓ ચતુર અને ઉદાત્ત એટલે કે ધીરોદાત્ત છે. આ મહાકાવ્યમાં અનેક વર્ણનો પણ આવે છે. રઘુવંશના 7મા સર્ગમાં નગરનું, 13મા સર્ગમાં સમુદ્રનું, 9મા સર્ગમાં વસંત ઋતુનું, 5મા સર્ગમાં સૂર્યોદય અને પ્રભાતનું, 16મા સર્ગમાં જળ ક્રીડાનું, 19મા સર્ગમાં રતિ ક્રીડાનું, 7મા સર્ગમાં વિવાહનું, 3જા સર્ગમાં પુત્ર જન્મનું, 7મા તેમજ 12મા સર્ગમાં યુદ્ધનું અને 4થ સર્ગમાં દિગ્વિજયનું વર્ણન આવે છે. એટલે વર્ણનોવાળું લક્ષણ પણ અહીં સિદ્ધ થતું જોવા મળે છે. હવે મહાકાવ્યનું રસ તો વીર કે શૃંગાર મુખ્ય હોવો જોઈએ. તો અહીં રઘુવંશમાં જોઈએ તો આ મહાકાવ્યનું મુખ્ય રસ વીર અને શૃંગાર છે, તથા શાંત, કરુણ, અદ્ભુત વગેરે રસો ગૌણ સ્થાને નિરૂપાયા છે. અહીં ઉત્તમ શબ્દાલંકારો અને અર્થાલંકારોનો વૈભવ પણ આપણને પ્રાપ્ત થાય છે. અને અહીં સમયે સમયે યથાયોગ્ય સંધિ પણ નિરૂપવામાં આવી છે. એટલે કે એનું કથાનક અત્યંત સુશ્લિષ્ટ, સંવાદી અને સુગ્રથિત છે. આમ મિત્રો, આપણે જોયું કે રઘુવંશમાં જે લક્ષણો જોવા મળે છે એ મહાકાવ્યના લક્ષણોમાં બંધ બેસે છે. એટલા માટે જ પોતાની પ્રતિભાના કારણે, આવા ઉત્તમ લક્ષણોને કારણે રઘુવંશ આજે યુગો પછી પણ સર્વના હૃદયમાં લોકચાહના પામ્યું છે. યુગો પછી પણ તે અમર રહ્યું છે. મિત્રો, આપણા દેશમાં પ્રાચીન કાળથી જ રામકથા ભાવિકોના મનને આકર્ષતી રહી છે. વાલ્મીકીની જે આ રામકથા છે, રામાયણ કથા છે, કે જેને રમ્યા રામાયણી કથા કહેવામાં આવે છે, તેને કાલિદાસે પોતાની કાવ્ય પ્રતિભાથી જાણે કે એક નવા જ સ્વરૂપે રજૂ કરી છે. રઘુવંશના આ અદ્વિતીય કાવ્ય તત્વને કારણે યુગોના યુગો સુધી તે ભાવકોનું પ્રીતિપાત્ર બનતું રહ્યું છે. અને એટલા માટે જ કહેવામાં આવે છે કે ક ઇહ રઘુકારે ન રમતે. રઘુકાર કાલિદાસના રઘુવંશમાં કોણ રમમાણ બનતું નથી? રઘુવંશીય રાજાઓના વૃત્તાંતથી કોણ પ્રસન્ન થતું નથી? તો મિત્રો, આજે આપણે સંસ્કૃત મુખ્ય વિષય એના પ્રથમ વર્ષ BA પેપર 1 અને એના વિભાગ 2 એટલે કે રઘુવંશના સર્ગ 1નો અભ્યાસ કર્યો. તેમાં યુનિટ 1 આપણે આજે જોયું. હવે પછીના લેક્ચરમાં આપણે યુનિટ 2 એટલે કે રઘુવંશના સર્ગ 1ના 1 થી 47 શ્લોકોનો અભ્યાસ કરીશું. મિત્રો, આપ સતત ને સતત અભ્યાસ કરતા રહો અને જીવનમાં આગળ વધો એવી શુભેચ્છા સાથે અસ્તુ. જય હિન્દ, જય ભારત. स्वाध्यायः